શહેરમાં સ્વચ્છતા અભિયાન. અમદાવાદના તમામ મુખ્ય મંદિરોમાં સ્વચ્છતા કળશ આપશે. સફાઈ માટે વિવિધ એનજીઓ સંસ્થાઓમાં જોડવાની સૂચના. લાલસિંહ સરકાર બાબુના જબરજસ્ત ખભડાટ. સુરતના મનપા ચીફ એકાઉન્ટન્ટની 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા પટ્ટાવાળો પકડાયો. આરએમસીના કર્મચારીઓનો આંદોલન માર્ગ. રાજકોટના ડીકે કમિશનર કચેરી બહાર રામધૂન બોલાવી આવતીકાલથી આંદોલન. ભરતી બઢતી મુદ્દે અન્યાય આરોપીને આપો. લાઇનમાં ઊભો રહેવાની ઝંઝટથી છુટકારો. એરપોર્ટ પર ઝડપીથી ચેકિન કરવું હોય તો આ એપ ઇન્સ્ટોલ કરો. દરરોજના 800થી 1000 લોકો લઈ રહ્યા છે સુવિધાનો લાભ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અનોખું આયોજન. દિવાન બબુલભાઈ એલ્યુમિની એસોસિએશનનો રમોત્સવ 17 ડિસેમ્બર યોજાશે. વડોદરાના સમાચાર. સોશિયલ ઇમ્પેક્ટ એન્ડ ઇક્વેલિટીની એન્વાયરમેન્ટમાં સ્ટેબિલિટી સહિત વિષય ઉપર રાષ્ટ્રીય શિખર સંમેલન. ક્લાઇમેટ ચેન્જની અસર ઘટાડવાનો પ્રયાસ. રિક્ષા ગેંગનો આતંક. અમદાવાદના વૃદ્ધ રિક્ષામાં બેસાડી મુસાફરી સંગ બેઠેલી ગેંગ 4.5 લાખના દાગીના ચોરાવી ફરાર. કલોલના પાડોશી ગ્રામે લગ્ન પ્રસંગમાં જતા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા. અમરેલી જિલ્લાના 9 તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત. વિડીયો કોલના શોખીન યુવતીઓ સાવધાન. રાજસ્થાનના યુવક સુરતની યુવતીઓનો સ્ક્રીનશોટ કપડાં સ્ક્રીન લીધો બાદ બ્લેકમેલ કરીને રૂપિયા મોબાઈલ પડાવી લીધા. મારું ગુજરાત ન્યૂઝ. રાજ્યમાં વિદ્યાર્થી સહિત વધુ 7 લોકોના હાર્ટ એટેક. ફૂલ બહુચરાજીમાં 17 વર્ષીય સત. મોડાસામાં ખેડૂત. જામનગર રાજકોટમાં 2 અને લુણાવાડામાં 1નું મોત. રાજ્યમાં બુધવાર સુધી ઠંડીનો ચમકારો રહેશે. માઉન્ટ આબુ ફરી -1 ડિગ્રી. ગિરનાર 8 ડિગ્રી ઠંડી. નવા નિયમે નવી પરીક્ષા. હવે તલાટી બનવા માટે 12મું પાસ નહીં ચાલે. ડિગ્રી જોઈશે. ધોરણ 12 પછી હજુ સરકારી નોકરીની તક. એલઆરડી ફોરેસ્ટ બ્રિગેડ ડ્રાઈવર બનવા માટે લાયક. ભાસ્કર બ્રેકિંગ. ચોપર 16 સહિત જૂનું તો જેટલો ઉપયોગ ઓછો હોય છે. રાજ્યના સરકાર 150 કરોડમાં હેલિકોપ્ટર ખરીદશે. આયોજન. પોરબંદર જિલ્લાના મોઢાવાડા, ખીદખેડા, રેવદ, ગુણજ અને ગઢવાણે પહોંચી વિકસિત ભારત સંકલ્પ યાત્રા. માગ. રાજાશાહી વખતનો આરજીટી કોલેજનો ગેટ જર્જરિત. શહેરમાં 12 જગ્યાએ વ્હીલ ચાર્જિંગ સ્ટેશન. અમદાવાદમાં આગામી મહિને ચાર્જિંગ દર નક્કી કરશે. સ્ટેશન લોકાર્પણ કરાશે. ક્યાં ક્યાં ચાર્જ, કેટલા સ્ટેશન બનશે જુઓ. કાર્યવાહી. પોરબંદરમાં કલી જળાશય પ્રદૂષિત થતું અટકાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. મુશ્કેલી. પોરબંદર કમલબાગ સર્કલ પાસે રોડ બિસ્માર. વાહન ચાલકો અને રાહદારીઓ માટે સંકટ રોડ બની ગયો. માર્ગ. પોરબંદરના ખંભાળિયા હાઈવે પર પુલની સાઈડ પરથી ડામરથી મઢવાને બદલે માત્ર મોરની નાખી કાંકરી પથારી દેવાતા ધૂળની ડમરીઓ ઉડે છે. દ્વિચક્રી વાહન માટે સક્રિય હાલ. અકસ્માત. સાયામાં જોડિયા. હનુમાન મંદિરના શિખર પરથી પડતા યુવાનોને ઈજા. આગ. પોરબંદરમાં એમજી રોડ પરના સ્ટાર કોમ્પ્લેક્સમાંથી સ્લેબ ભાંગ ધરાશાય. વિશ્લેષણ. આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કેમ કરવું? શિયાળામાં પશુ થતા રોગનો ઉપચાર અંગે પશુપાલકને માહિતીગાર કરવામાં આવ્યા. હડતાલ. પોરબંદરમાં ડાક સેવાની હડતાલ પગલે રોજના 3000 જેટલા પાર્સલો અટકી પડ્યા છે. ગ્રાહકો લાલ ઘૂમ. પોરબંદરની ઘીની પેઢીમાંથી 2 માસ પહેલા લીધેલા ઘીનો સ્પેશિયલ ભેળસેળ સામે આવી. વાત અમારા ગામની. જમીન છીનવે છે તો 2000 લોકો આજીવિકા જશે.